નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. પ્રાઇમ ટાઈમમાં દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળી આવ્યા છે કે જામખંભાળિયા નજીક જામખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. દાતા ગામ નજીક પૂર ઝડપે દોડતી અજાણી 4 વ્હીલ કાર જે છે એણે બાઇકને અડફેટે લેતા જામખંભાળિયાના સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમાર નામના ફુવા ભત્રીજાના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે બાઇકમાં સવાર 10 વર્ષનો સચિન પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માત બાદ ભાગી છૂટેલા કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ઘટનાને પગલે સમગ્ર પરમાર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. દીકરો અને મારા ફુવાજી અને એનો ભેગો નાનકડો છોકરો 9 વર્ષનો બધા માતાજીને પગે લાગીને વર્તા ફેરે આવતા વાંથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી. અમે બધા વાટ જોતા રહ્યા, અમને કાંઈ ખબર ના પડી. ત્યાંથી અમારા છોકરા હતા, એના છોકરાઓ પાડીને જોયું કે આ તો આપણા માણસો. વાં પૂનમબેન માડમની ગાડી આવતી હતી, એ ગાડીમાં આવી બેને નાખ્યા અંદર. એકને ગાડીમાં નાખ્યો, એકને રિક્ષામાં લઈને આવ્યા, એકને ગોતવો પડ્યો. અમારે બે બેનું મૃત્યુ થઈ ગયું. એક છોકરાને વધારે લાગી ગયું, આવડો જ બાળક એને જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો, એને માથામાં ટાંકા આવ્યા. એનો વિડીયો અમારા પાસે. અમને ન્યાય દેવડાવો, તમે જ્યાં ક્યાં હોય અમે આવશું. એને ફાંસીની સજા દેવડાવો, કડી સજા દેવડાવો, અને અમારા હાથમાં આવશે તો અમે એને મૂકશું નહીં. પણ અમને સરકાર ન્યાય દેવડાવો, તમને ન્યાય દેવડાવો. અમારું કાળજું કપાઈ ગયું. ભાઈ મારો 22 વર્ષનો દીકરો, મારો ફુવાજી, આ છોકરી ઉભી ના પપ્પા, એક આવડો છોકરા, નાના એક આવડો છોકરો, બે જુવાન થઈ ગયા. એની 35 થી 40 વર્ષની ઉંમર, જાજી ઉંમર એની નથી. મારા દીકરાને 22 વર્ષ, 11મો મહિનો 11 તારીખે મારા દીકરાનો બર્થડે ગયો. અને 2003માં મારા દીકરાનો જન્મદિવસ. મારા દીકરાને 22 વર્ષ પૂરા થયા અને 23મું વર્ષ બેઠું. હજી મારા દીકરાને ન્યાય દેવડાવો, મારે બીજું કાંઈ નથી જોતું. મારા પેટને ન્યાય દેવડાવો, મારો હાવ જ વહી ગયો, એને ન્યાય દેવડાવો, એને કડી સજા દેવડાવો. અમારા જીજે 10 950 નંબરની સિલ્વર કલરની બાઇક હતી. દાતા ગામથી અને પ્રસંગમાંથી જામખંભાળિયા તરફ આવી રહી હતી. પાછળથી ગમે તે 4 વ્હીલ અથવા ગાડીએ પાછળથી ઠોકર મારી છે, જેમાં સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું અવસાન થયું છે. અને એના ભેગો એક નાનકડો છોકરો હતો, જેને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર દરમિયાન છે. અમારી પ્રશાસનને એટલી માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે ઉપર સરકાર તરફ જોવે અને એની જે